દેશના અનેક શહેરોમાં ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા કેન્દ્ર સરકારે ભાવ અંકુશમાં લેવા મહત્વનો નિર્ણય લીધો। સામાન્ય જનતાના રસોડાના બજેટને રાહત આપવા માટે સરકારે હવે લગભગ અડધા ભાવે એટલે કે 35 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળી વેચશે। જે વિસ્તારોમાં ડુંગળીના ભાવ ઝડપથી વધ્યા છે ત્યાં સમયસર અને સસ્તા દરે જથ્થો પહોંચાડવા માટે સરકારે ભારતીય રેલવેની મદદ લીધી। મહારાષ્ટ્રના નાસિક સ્થિત સરકારી બફર સ્ટોકમાંથી સ્પેશિયલ માલગાડીઓ એટલે કે કાંદા એક્સપ્રેસ દ્વારા ડુંગળીનો મોટો જથ્થો રવાના કરવામાં આવી રહ્યો છે। પ્રથમ તબક્કામાં આ ટ્રેન દ્વારા ચેન્નાઈ, મદુરાઈ, અર્નાકુલમ અને ગુવાહાટી ખાતે જથ્થો મોકલવામાં આવ્યો। ત્યારબાદ આશરે 800 મેટ્રિક ટન ડુંગળી લઈ અને બીજી કાંદા એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય મુખ્ય શહેરોમાં પહોંચશે। ગ્રાહકો સુધી રાહત દરે ડુંગળી પહોંચાડવાની જવાબદારી મુખ્ય સરકારી અને સહકારી એજન્સીઓને સોંપવામાં આવી છે। તહેવારોની સિઝનના કારણે વધી રહેલા ભાવ પર અંકુશ મેળવવો અને કૃત્રિમ અછત અટકાવવી એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે। ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર સરકાર પાસે પૂરતો બફર સ્ટોક ઉપલબ્ધ છે। માર્કેટમાં સસ્તા દરે સતત ડુંગળી ઉપલબ્ધ કરાવવાથી સંગ્રહખોરી અને કાળાબજારી ઉપર અંકુશ આવશે। બળતણ, અનાજ, રાંધણ ગેસ, ખાદ્ય તેલ અને ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે। છૂટક બજારમાં ડુંગળીના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। કૃષિ નિષ્ણાતો અને વેપારીઓ અનુસાર ખેતરોમાંથી નવો પાક બજારમાં આવતા દિવાળી થઈ જશે, જેથી આગામી 2 મહિના સુધી ભાવમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની દૈનિક આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। યાર્ડમાં આખા વર્ષની દૈનિક સરેરાશ આવક 600 થી 700 ટન હોય છે, જેની સામે અત્યારે માત્ર 400 થી 450 ટન આવક થઈ રહી છે। હાલમાં મોટા ભાગની ડુંગળી નાસિકથી આવે છે। અગાઉ દરરોજ 55 થી 60 ગાડીઓ આવતી હતી, જે ઘટીને અત્યારે માંડ 38 થી 40 ગાડી રહી ગઈ છે। બજારમાં માંગ સામે પુરવઠો ઘટતા જથ્થાબંધ બજારમાં પણ ડુંગળીનો ભાવ વધીને 48 થી 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે। કૃષિ નિષ્ણાતો મુજબ ચાલુ ચોમાસાની સિઝનમાં થયેલા ડુંગળીના વાવેતરનો નવો પાક તૈયાર થઈ બજારમાં આવતા દિવાળી આવી જશે। જ્યાં સુધી નવી ડુંગળી બજારમાં નહીં આવવાથી મહારાષ્ટ્રથી સપ્લાય ઓછી રહેવાથી આગામી દિવસોમાં ભાવ હજુ થોડા વધી શકે છે।